હેલો મિત્રો, તો કેમ છે બધાને? તો આજના મારા વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે. તો અમે આજે પહોંચી ગયા છે ગૌતમેશ્વર મહાદેવે. તો જો યામિની અને પપ્પા બે તો કેટલા દૂર પહોંચી ગયા છે. તો ચાલો હવે અમે મહાદેવના દર્શન કરી લઈએ. તો વિડીયો કન્ટિન્યુ રાખજો, દર્શન કરાવી દઉં. અમે અહીંયા બીજી વાર આવ્યા છીએ. તો મસ્તનું છે અહીંયા, અમને તો બહુ ગમે છે, એટલે અહીંયાથી વેટા હતા તો દર્શન કરતા જઈએ. ઉતરતા જ આવી હાલો પાછા પગે લાગતું છે. જય મહાદેવ, ગૌતમેશ્વર મહાદેવ. અહીંયા હું જય જય કરી લે મહાદેવના. શું કહેવાનું ભગવાનને? તને આવડે છે? મજા આવે ને તને આમ અહીંયા? હે એ આમે નહીં મજા આવે છે? ડોકડા પગે લાગે ને ઓલા કરજે હો, એમાં નાખી દેવાનું પેટીમાં હો ને. ચાલો ભોળાના ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. લેતા અહીંયા વહી જાવ ને, અહીં પાસ તે હોય ને તો મસ્ત મજાની આજે પ્રસાદી મળી ગઈ છે. મને તો બે મળી ગઈ. આ છે યામિનીનું. હા તારું જ છે. હાલો 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 આપણે અહીંયા થઈ ગયા. હાલો તો ખીચડી છે પ્રસાદીમાં મસ્ત. ગૌતમેશ્વર મહાદેવની પ્રસાદી ખીચડી અને લડ્ડુ અને જો પાર્લેજી આપ્યું નાનું ચોકલેટ ને પાર્લેજી. ઈ તે આવ્યા તો એ આપ્યું તું કા? કચરા પેટીમાં તો હોય ને. સ્વસ્થ ભારત, આપણે સ્વસ્થ ભારત રાખવું જોઈશે ને. કેવું મસ્ત કમળ છે, કમળ ફૂલ. જઈ આમું પાણી કેવું મસ્ત ગાજે. ન્યા જ આવી આપણે દડો. પાણી છે કે નહીં ન્યા? તો પછી પાણી જવા ન જવાય. નદીને કાંઠે ખાવાની છે પ્રસાદી. કેવું પાણી છે? તો ગોમતી ઘાટનું અહીંયા પાણી આવે છે એવું કહેવામાં આવે છે. તે ગૌતમેશ્વર મહાદેવ આપણે કહેવાના જ. તો જો કેટલું મસ્ત. કેવું મસ્ત એનું ઝરણાનું પાણી ખળખળ ખળખળ ગાજે છે. ऊपर चढ़ू
ચડી જાય ઉપર એમ છે એમ આવી વાત પડતી નહીં હો ધીમે ધીમે મજા આવશે અહીંયા તો કા કેવું મસ્ત વાતાવરણમાં અમે હવે પ્રસાદી લઈ લઈએ પ્રસાદી બતાવી દઉં અને લેવા મળો પ્રસાદી જય ગૌતમેશ્વર મહાદેવ જય ગૌતમેશ્વર મહાદેવ કી પ્રસાદી લઈ લેતે હે એવું પાણી ગાજે અને એવું મજા આવે છે તો ચાલો હવે હું પણ પ્રસાદી લઈ લઉં ઘડીક મૂકી દઈએ પાર્લેજી મજા આવે ને પણ અહીંયા કા શાંત વાતાવરણ ને અમે ઓલા ઝાડવા નીચે બેસવાની કેવી મજા આવે પ્રસાદી લે પણ જોઈ લો યમુને અલગ આપી હો પણ કા યમુ મજા આવે છે તને પ્રસાદી ખાવાની ખીચડી છે કા ખીચડી પછી ચોકલેટ ને બિસ્કીટ ને એવું આપ્યું પ્રસાદીમાં તો ઠંડો ઠંડો વાતાવરણ અને ચકલાનો અવાજ આવે છે મસ્ત મજાનો લાય લાડુ નથી ખાવો ને તારે ખાવો છે ભાવે છે તને લાડો લાય હું ખાઈ જાઉં બધી પ્રસાદી ખાઈ ગઈ એના ભાગની તો કોઈ નડવાઈ નથી દેતી કા બહુ ભાવે છે તો તને અહીંયા લાવી જોઈશે પ્રસાદી ખાવા ખીચડી બહુ ગરમ ગરમ મસ્ત છે કા લાય હવે નથી ખાવું ને ખાવું છે ખાવાનું છે કા કેવો મસ્ત લાડો છે પેલા પડી ગયો ખાઈ જા અહીંયા કાંઈ દુકાન નથી પણ તોય તે ભાગ મળી ગયો યામિનીને ચોકલેટ બિસ્કીટ લાડવો ખીચડી કાંઈ આમો બિસ્કિટ તો જો પડે ચા બિસ્કિટ છે એવું નાનું એવું મસ્તીનું છે કા સોના એ લખે 6 પીસ કેવું સારું લાગે હાલે ખાઈ જા તું હવે મને નથી ખાવું ધરાઈ ગઈ પ્રસાદી ખાઈ જા પ્રસાદી અહીંયા હમણાં ઓલું હોય છે કે નહીં માછલાને દઈ દેવાય માછલા છે તો દઈ દઉં માછલા તો હોય જ તે ને આમાં ન હોય પાણીમાં એંડું જો જાય હેઠે હાલ હાલો હેઠે જો જાય માછલા જો ચાલો તો હવે શોર્ટ વિડીયો ઉતરી ગયો છે મારે ઉતારવાનો હતો એ અને હવે પ્રસાદી લઈ લીધી ને હવે નીકળીએ અમે ભાવનગર દર્શન કરી લીધા અને હવે જઈએ ઓલું પૂર આવ્યું તે અહીંયા બધે પાણી હતું કા અત્યારમાં કાંઈ નહીં ખાલી એક નદી જાય છે આમ કેમ પાસે આ નદી ક્યાંય દેખાણી જ નહીં આપણને ગોમતી નદીનું પાણી અહીંયા આવી રહ્યું છે હું જોવાનું છે અહીંયા મિની હે બધે જવાનું છે ક્યાં બધે જવાનું છે બે બાજુથી આ શિહોર બાજુથી ને અહીંથી આ બાજુ અહીંયા પગથિયા છે આમથી આવી તો પગથિયા ઓછા આવે અત્યારમાં અહીંથી આવી તો વધારે પગથિયા આવે મેળો હતો તો અહીંયા કેટલાય માણસો હોય છે ને એ બધા ફોટા હતા પાડેલા ભાદરવી મેળામાં
થાકી ગઈ લ્યો એમ હું થાકી ગઈ એટલા પગથિયા ચડવા જોવે ને એટલા પગથિયા મહાદેવના દર્શન કરવા માટે એમ અલા એમ શું ઈ સાંજ કેમ કરીશ હે મહાદેવ તો અંદર કાંઈ વિડીયો ઉતારવા દેતા નથી ચાલો હવે ક્યાં બાદલ જોઉં ઓલા હું પગથિયા ચડવા અહીંથી મજા આવે અહીંયા બધા એવું પાણી પીધું છે ને હવે આ બધાને ગા માતાને બધાને પાણી પીવાનું કુંડ છે તો ચાલો હવે નીકળીએ અમે ઘરે પહેલાં જે ભાવનગર થોડું કામ છે અને પછી નીકળી જઈશું ઘરે તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાય બાય મારા વિડીયો સારો લાગતો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ક્યાં આવીની લાઈક છે ને સબસ્ક્રાઈબ બોલ તો ચાલો હવે જઈએ ભાવનગર અલ્યો પહેરી લો લાવો હવે મારા સ્વેટર બેટર પહેરી લઈએ